કા ભાઈ તમે આવતા નથી યાર. સાગરભાઈ આવે ભાઈ મારે ઘરે રહેવું પડે ને ભાઈ. બાકી આવ્યો હોત તો મજા આવત. મારા મમ્મી એકલા ઘરે હોય, લેડીઝ ને એકલા હોય, નો રોકાય ને ઘરે. હાઉસ 3 જણા ખેડા આ બધું સરાસર ખોટો છે. સરાસર દુનિયા જઈને આવું નથી. વિરાટ પહેલી વાર તૈયાર થયો એટલે 5 વર્ષમાં પહેલી વખત જાઉં છું. એલા 2 વર્ષ પહેલા આવ્યો હતો. ટ્રેક્ટર માં આવ્યો. આની પહેલા ટ્રેક્ટર માં આવ્યો હતો ને, દાતારના દર્શન તો થયા. ભલે માં આવ્યો હતો ટ્રેક્ટર માં. દસાદરમાં 2 વર્ષ પહેલા એમાં ટ્રેક્ટરમાં ગયો હતો. મારે 3 વર્ષ શાકવાનું બધે એક વખત આ લોકો તો ગયો ચિથરિયા પહેરી બેઠો રહ્યો 2 કલાક. હે શાકવાનું સીન બધે બસ મને રેવા દો ભાઈ. લોકમાં આવી છે આખરે ચાવી લેવાની આખે રસ્તે ચલો હાલો ગાડી બી આવી છે. આવજો જય ભાઈ. જય દાતા જય દાતા. જય દાતા. આપણે ઓલી વખતે જાઉં. હા ઓલી હાલો તારું ડાયરામાં ક્યાંક જાતો હોય રાજભાઈના ડાયરામાં જો જય દાતાર, જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. આપણે જઈએ છીએ દાતાર ઉપર ચડવા. આફ્ટર લોંગ ટાઈમ, યુ નો 5 વર્ષ પછી જાવું. હું, માનવભાઈ, કાનાભાઈ અને પાતરભાઈ અને મારા મોટા ભાઈ આવે સાગરભાઈ. કેમ કે મારા ભાઈ મોટા ભાઈ સાગરભાઈને હું હોય ને તો અમારી ભેગા બીજા કોઈ હોય નહીં. એમાં મારું નામ ને મારા ભાઈનું નામ છે બહુ ડેન્જર, બધાને લાગે બીક. એમાં સુનિલભાઈ આવી ગયા, નાગેશભાઈ ફોન ઉપાડતા નથી, નાગેશભાઈ ફોન ઉપાડતા નથી, એટલે લકીભાઈ ખડી ગયા, લકીભાઈ ખડી ગયા. અને અમારા વિજયભાઈ ને મહેમાન એને નાવાનું મોડું થયું તો હવે નહીં આવે. એટલે હું આવું ને એટલે કોઈ આવતા નથી. એનું કારણ ખબર નહીં કેમ, પણ કાંઈ વાંધો નહીં હવે. પણ આપણે તો દાતારા જવાનું જ છે, દાતારના દર્શન કરવાની વાત છે. તો હાલો આપણે રસ્તામાં જાઉં, એડવેન્ચર દેખાડીશું તમને, અલગ અલગ જગ્યા દેખાડીશું. દાતારે જે લોકો જુનાગઢના એ છે એ જોયું હોય છે, પણ જે લોકો નહીં હોય એ જોજો. તો હાલો આપણે ઉપર ચડતા ચડતા તમને મજા કરાવશું આજે. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને આવશે મોજ મજા અને ચકચકાટી. એટલી ખૂબસૂરતી આવ્યો યાર તમારા ભાઈની. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. કેટલા ટાઈમ પછી હાલ્યું ને? કેટલા ટાઈમ પછી ચડ્યો ને એટલે પણ હું ઘરે નથી હાલીને મારા ઘરની બહાર નથી જતો. એટલે પગ બહુ ભરાઈ ગયા. હજી 300 સીડી નથી ચડાતો. હવે દાતારની કેટલી સીડી છે? 3000 રૂપિયા. 3000 ઉપર કેમ ચડાય? તો દાતાનું નામ લઈને જેટલી ચડાય એટલી ચડી ગઈ. હા ભાઈ ચડાઈ ગયા હે વિના રૂકે. દાતાર કરી અને ચડાઈ ગયા. જીમ કરવી અને અહીંયા હાલવું એ 2 અલગ વસ્તુ છે. આમાં સ્ટેમિના નહીં, આમાં તમારે પેલું શું કહેવાય રોજની ટ્રેનિંગ જોઈ. દર ગુરુવાર આવતા ને એના માટે હેલું છે કા? આપણા જેવા માટે બહુ અઘરું છે. કોઈ દાતાર કરીને ચડી તો ગયો, ચડાઈ જવાય ભાઈ. હા ચડાઈ જવાય. અહીંયા પાણી પીવું. પાતરભાઈ જો એક્સરસાઇઝ કરી રહ્યા. પોલીસમેન હો ને તો કરીએ ટ્રાય કરીએ તો થઈ કેવું હોય? લાઈન બોય. મારા ભાઈ સત્તા પાઠ પડી ગયા છે લાઈન બોયની જગ્યાએ. કેમ છે જો? હાવ શાંતિ છે દુનિયાની પાર. તું મોર નહીં ઓલો રોકસ્ટારમાં નથી કહેતો દુનિયા કે પાર, એના જેવી શાંતિ છે ફૂલ. કાનભાઈ અગરબત્તી કરે છે. પાણી પીવા પાતરભાઈને બહુ સારી ઘરવાળી મળે છે. અમારે લૂંટાઈ ગયું. હા ના પાણી પીવડાવે હકીકતમાં આપણે ગઈઢા બુઢા હું ગઈ. હા પાત્ર ગઈઢા બુઢા હું ગઈ. પાણી પીવડાય તો તને હું સમજુ પેલા તો ઓફ થઈ ગયા સમજવા શીખવી પેલા નીકળી બતાવી. પાણી પીવડાય તો તને સારી ઘરવાળી મળે એમ કે એવું છે. रात की तरह नीचे और मैं खुद दो की तरह ऊपर. શું કેવું છે તમારે? આ ઉપર આવો તો કેવી ફીલિંગ આવે પાતા? ઝકાસ. એમ નહીં ઓલી सारी दुनिया सारी दुनिया रात रात की की तरह नीचे नीचे और मैं खुद दोनों की तरह ऊपर. धुआं की तरह ऊपर. એવી ફીલિંગ આવે. પણ એ ખાલી ફીલિંગ આવે એ જ પછી હારું. આમ જો બહુ ભાઈ ધ્યાન રાખવું પડે હાલવા, બાકી હાવ ઉપર. કોયલા વજીર આવી ગયા છીએ. અડધું ટૂંકમાં પૂગી ગયા આપણે અડધું. હા આ પાતર અડધું આવી ગયું ને? હા પણ અડધું આવી ગયું. 1750 પગથિયા કાપ્યા. હવે હે ને 1300 ઉપર હશે ખાલી. ટૂંકમાં અડધી મંજિલે પૂગી ગયા છે. 60% પૂગી ગયા, 40 બાકી. हो गया वो पाता कि नहीं? तेरे इश्क में
પાણી પીને મજા આવી જાય યાદ નહીં લાગે આરતી આરતી થાય આરતી સંભળાય ઉગી નાખી કર. ઓછી તો ગયા ઉગી ગયા થોડાક હવે વાંધો નહીં હવે ગુરુવારે આવતા જાઉં ને તો કઈ વાંધો નહીં આવે લોકમાં પછી ફરતા નહીં હો તમે. ફરવાની વાત એટલે દર ગુરુવારે નહીં પણ બે ત્રણ ગુરુવાર આવી અને તમને બધાને હું નહીં આવું ને તમારા ભાઈઓ આવી છે એ તમને વ્લોગ બતાડી છે પણ આવી છે પાકું રેડી. પાતર તો આવી છે દર ગુરુવારે કા પાતર એ તો દર ગુરુવારે હોય એક માનું ને હું જ ન હોય કાનો ને અમારે બેનું ફિક્સ હોય 2 જણા જ આવી જાય આજે હે ને ગુરુવારે તો મારે ચડવાનું છે તો કોઈ આવે જ કે ન આવે તો હું ને કાનો આવે ને પાતર આવે બાકી આવવાનું તો એ ફાઇનલ હે જય દાતાર. જય દાતાર બંદૂકની બોલી વિરાટભાઈની બોલી એમાં કોઈ દી ફેર પડે નહીં. નહીં જય દાતાર ઓ ભાઈ હા ભાઈ. આમાં એકલો રવડ આવી જ નહીં નો જ આવી શકીએ. આપણે થાકતા ના હોય ને જિંદગીમાં અને આવી સફરમાં તમારી ભેગું કોક તો તમારું હમસફર જોઈએ જ હા ખોટી વાત છે સાચી જ વાત છે. ત્યાં તો હમ સફર નથી. તમારા જેવા ભાઈઓ છે બધા તો જિંદગી નીકળી જાય. હા પછી મારા ભાઈ માનવને પછી મારા ભાઈ કાનાને અમુક હમસફર મળે છે તો રસ્તામાં કાપીને વયા જાય હા યાર સાથ મૂકી દે. તો શું યાર લેકિન હાલો. ભગવાન બધાનું સારું કરે એ છોકરીનું એનો મતલબ હે એને કોઈક બીજું ગમતું હોય આને એ ગમતા હોય આપણો જ વાક હતો ભાઈ, એમાં કઈ નહીં. હા એ તો આપણો જ વાંક હોય પણ કોઈ બધાની જગ્યાએ સાચા હોય દાતા બધું કોઈનું ખોટું કરતો નથી જી કરે હારા હાટું કરે હા તો આપણને એક માણસ આસ તમે તો ગમે એટલું સમજાવો ને એ તમારા નો થાય એટલે નો જ થાય અને બીજા ગમે તો બીજા જ ગમે એ વાત સાચી. એટલે પ્રેમની ખાસિયત છે તમે કોકને પ્રેમ કરતો હોય ને એ કોક બીજાને જ કરતું હોય તમે લખી લેજો એ જન્નત પાતર આય જન્નત છે જન્નત ક્યાં ગઈ? યાતી નહીં દેખાય વણાકમાંથી મન મક્કમ હોય ને તો માળવે પુગાય તો ભાઈ પાતર અહીં એક નંબર ખાલી આવે ને થોડું એટલે રસ્તામાં ઘણા બધા કૂવા ઘણી બધી જગ્યા આવતી હતી પણ તે રાત હતી ને એટલે મેં તમને બતાવી દીધી કેમ કે રાત્રે જવાય નહીં દીમાં જાઉં ધીમા કદાચ ટાઈમ મળશે અને થાકી ન ગયા આવીશું તો જાઉં પણ આમ જો આ બધી અહીંયા કૂવો હતો સાગરભાઈ કૂવો હતો આગળ નહીં? આગળ 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 હે. આગળ નથી અહીંયા હતું આ દાટી દીધું જો બાકી આ રસ્તો હતો મસ્ત કાના અહીંયા હતો ને પાત્ર પેલા કૂવા જેવું નતું અહીંયા આગળ છે જો તો એમની યા તો હતું પણ અહીંયા નતું આ બુડી દીધું જન્નત છે જન્નત કાતો પાત્ર જન્નત જય દાતા ફાઇનલી પોગી ગયા કા ઉપર હજી જીરીક છે 500 એ એક કોઈ રેસ્ટ નથી લીધો મેં સુનિલભાઈ જોઈજે વ્લોગ એ કોઈ રેસ્ટ નથી લીધો તારા ભાઈ ભાઈ પેલા બેહી જાતો હાલો ભાઈ. વેલકમ ટુ દાતા વેલકમ ટુ જન્નત હું 5 વર્ષ પછી આવું પણ મને એવું આમ અંદર આવું ને આમ એનર્જી આવે છે ને કે વાત જવા દેવી જો એ ભાઈ વિરાટનો એક કિસ્સો છે કેટલા વર્ષ પહેલાનો વિરાટમાં બેહી ગયો એટલે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા વિરાટ ચિથરિયા વિરુદ્ધ આવ્યો અને ત્યાંથી છે ને હવાર બેઠો પણ ઉપર ચડી ન આવ્યો હે ભાઈ સાચી વાત છે. 3 કલાક સુધી બેઠો હું એકલો અને આજે સર કરી દીધું એક વખત આવ્યો તો ખટારામાં હતો ખટારામાં નહીં ટ્રેક્ટર નું હોય બીજો અહીંથી આવ્યો તો હું ટ્રેક્ટરમાં ખાલી ટ્રેક્ટર ડાયરેક્ટ આવો અહીંથી એટલું હાલવાનું. હવ હવે આવી ગયું હે. હાલો ભાઈ પહોંચી ગયા છીએ. હાલો હાલો જય દાતા જય દાતા. ફાઇનલી ઓહો 5 વર્ષ પછી વાહ વાહ ભાઈ વાહ, પવન આવે છે એક નંબર ચોખ્ખો. પાત્ર હવે બેહું હવે બેહી સાચું કે છે બેઠો નતો તો ભાઈ એનર્જી નો રહી નવનાથ જવું આનો ના ત્યાં સુધી નથી જવું દુનિયા એ જેને તો એટલે હું આપણે ખબર જ નથી સમજો આઈથી વાં પડે હાલો શું કેવું છે ભાઈ તમારું? પોગી ગયા. પોગી ગયા એટલે આમ જંગ જીતી ગયા એવું લાગે છે વિરાટે આખો રસ્તે બેઠો જ નથી કા અત્યારે મેં કીધું બેહી તો પગ ભરાઈ જાય ઊભો ઊભો આવ્યો એક નંબર થાક ખાતો હતો એસ્થેટિક. એ એસ્થેટિક ખાલી આમ કહી દે બોહેમિયા હા ભાઈ
જે લાકડાનું મંદિર બંધ છે હમણાં ખુલશે. જય દાતા જમાઈ સાથે આપણે બાપુ દાતારી ખાવાનું જય દાતાર. તમે દર્શન કરી લ્યો, તમને હમણાં તો નહીં હોય તો દર્શન કરી લ્યો. ખુલશે ને જ્યારે તમને દર્શન કરાવીશ થાય તો. ખાલી મૌન થાય ને સાંભળો ખાલી. થ્રી કલર્સ ઓફ લવ. કા પાતર? થ્રી કલર્સ ઓફ લવ. જો 3 કલર થાય છે હવે. અદ્ભુત છે ને બાકી શું કહેવાનું છે તારું આના વિશે? મન ટાવર એવો સ્ટેપ નાખી દે એમ નહીં, શું કહેવાનું શું હોય તારું? બસ શાંતિ સુકૂન પીચ લવ એન્ડ સુકૂન. આલા અહીંયા ખાલી તમે મહેસૂસ કરો. આ બાજુ આવતો અહીંયા ખાલી તમે મહેસૂસ કરો આમ કેવી મોજ આનંદ લો તમે. દુનિયાની જેને ગાંડો ગણો એવું ભક્તિમાં એટલું બધું હોય ને પછી ભક્તિ માપે મેળે રાખવાની હોય ક્યાં ભાઈ. શ્રદ્ધા સારી, અંધશ્રદ્ધા ખરાબ. આમ જેવું તો કરી યાર. બસ બંધ કરી દો. આજે જગ્યાએ જ્યાં બધા શૂઝ બૂઝ રાખતા હોય અહીંથી હવે આપણે જઈએ ફોટા શૂટ કરવા, ફોટો શૂટ કરવા. હવે કઈ બાજુ જવાનું હોય આપણે, કઈ બાજુ લઈ જઈએ પણ રસ્તો જો કાશ્મીર જેવો જ છે ને. આમ જો કાશ્મીર છે કાશ્મીર. ગુડ મોર્નિંગ બાપા. આજો મસ્ત હે. પણ મેં આજે એકલા વ્લોગ બનાવ્યો. આવ્યા અમે 5-6 જણા, પણ મેં બનાવ્યો એકલા વ્લોગ કેમ કે બધા પોતપોતાના ફોટાવડોમાં બિઝી છે. આ તે ફલાણું ઠીકણું, એટલે તમે સમજો છો ને. હેઠ અમે જઈએ ફોટો પાડવા. ફોટો પાડવા હાટું અમે કેટલો સાહસ કરી. જોવા લોકેશન જો ખાલી. લોકેશન જો ખાલી. ઓહ જોઈ લ્યો. ચાલ મેરે ભાઈ ચાલ. જો લોકેશન ખાલી. આગળ વહી જાવ. રસ્તો ચિંતાણો તમને જોઈ લો. આપણે હજી ઉપર 1 નંબર લોકેશન હે. અહીંથી 1 નંબર બેકગ્રાઉન્ડ આવે. તો તમે જે ઘરે છે ને, ઘરે મારા મોટામાં જેવા, મારા મોટામાં છે ને એ કોઈ દાતારે આવી નથી શકતા એવા લોકો છે ને ઘર બેઠા બેઠા દર્શન કરો તમે દાતારના. ઓલું નવનાથ દેખાય. કયું હા મેં નવનાથ ગયા નથી કોઈ. આપણે જાશું ક્યારેક. અત્યારે ઠંડી એટલી બધી કંઈ હે નહીં. શું કેવું પર 1 નંબર આવે લોકેશન. ઠંડુ એટલું બધું છે નહીં કંઈ. અને હાલો આપણે ઓલા બધા તમે કહો લોકેશન આવી.
0.5 100. મારા ભાઈ જેવું બધે છે દેખાય ફોટોગ્રાફી ચાલે છે તમારા ભાઈની ફોટોગ્રાફી ચાલે છે તમને બધાને એક નંબર વિડીયો બતાવું અને આપણે તારો બોલો સ્ટાર યુ નો પણ આમાં બધા સમજો તમે બધા ફોટા શૂટ ચાલે છે આપણે ઓલી બાજુ આવી ભાઈને કોઈ હોવાનું હોય ને એમાં વિડીયો સારું એટલા ભૂંડા લાગે છે બધા જોકે હું આવી ગયો એમાં હું એવો ભૂંડો લાગુ છું કે વાત જવા દો તોય લોકો સમજતા નથી એમાં ફોટા પાડે હા બબાટી શું કરું ટાઈટ લાગે છે આપણે ટી શર્ટ પહેરી લઈ અને પછી મજા આવી ઉપર આપણે ફૂલ ચોખ્ખા અહીંયા બધા થયા છે ગોવાળિયા ને તમારો એક નંબર ચોખ્ખું આવે છે તો અહીંયા ઓલો સ્પોર્ટમેન નો સ્પોર્ટમેન આ બધા ગોવાળિયો હું સ્પોર્ટમેન છે ઓલો ગાડી આકે નહીં એમ ચોખ્ખું કટી ગયા હતા આમાં જવાય નહીં આમાં ભાઈ પડી જાય બોલી પાડે છે શાકભાઈ ફૂલ એસ્થેટિક ફોટા પાડ્યા છે બસ મને રેવા જ દે મારો ભાઈ તમે મજા લ્યો આ બાજુ મોકલો હવે ફોટા પાછા પાડીએ ચાલુ કરીએ ભાઈ ચાલો. માનવ આજ લોક તડમડાટી બોલાવી છે માનવ જો સમજતા નથી એટલે હું અમારો ભાઈ જઈ એટલે લોકે હું ફ્રન્ટ કેમેરામાં બનાવું કેમ કે આમાં પછી પડી જાય ને તો ખોટા ઝાપટા ભરાઈ જાય આપણા એવું કરાય નહીં તો હવે દાતારને અલવિદા કહેવાનો વખત આવી ગયો એમ જવું છે ઘરે હવે 8 તો વાગી ગયા એટલે અમે પહોંચશું 9:30 9:30 પહોંચશું हम जो खाली तो गाइस आप लोग देख सकते हैं कि मैं कितनी ऊंचाई पे हूँ और कहाँ पे हूँ बैक कैमरा करें जो बता दूँ पातर भाई ने हमारा मोटा भाई ने जिस पातर बिग ब्रदर जो हाली जाए बिग ब्रदर તું બતાવી બે વાવ પીસી हाँ ये हजी एस्थेटिक ना एस्थेटिक सी છે એ લોકો એના વ્યૂ પાસે એટલે આવે ને યાર બહુ ગંદા આમ શું કહેવાય હું વ્યૂ એટલા બધા આવે ને એટલે આમ ટૂંકમાં એને હું ફોટો સારો પાડવો પડે આપણને એટલે હું સાચી વાત છે હું ફોટો પાડતો હોય તો વાત અલગ છે એટલા બધા તો આપણા તો કેવું હોય 2-3 ફોટા હારા આવ્યા સભા શોટ હાવ ખોટું બોલે છે ખા જોઈ માર નામ પાતર કે માર નામ હું તો આખા ખાનદાન નામ ખાઈ લઉં કા પાતર એવું કઈ ન હોય એવું જ હોય ને તારે તો દાતાર આ છે દાતાર ગેસ્ટ રૂમ છે ગેસ્ટ રૂમ એટલે કોઈ ગેસ્ટ બેસ્ટ ન હોય પણ આ બધા આવી અને અહીં રોકાય પછી અહીંયા હોવાનું હોય ના જો હવે આપણે જવાનું હોય ઘરે નીકળી બતાડવાનું છે હવે બોલી નહીં ખાલી તમે થોડીક વાર નેચરલનો અવાજ સાંભળો કે હું એટલા વર્ષથી નથી આવતો તો નહીં ચડાય નહીં થાય પણ મન મક્કમ કરી અને મેળે આવી ગયો તો થઈ ગયું અને મારી જેવા ઘણા એવા લોકો હોય છે કે જે નહીં આવતા હોય એને એમ છે કે નહીં ચડાય નહીં થાય એવું પણ દાતાનું નામ લઈને મન મક્કમ રાખો એટલે થઈ જાય એવું કાંઈ એટલું બધું મુશ્કેલ નથી યાર રાત્રે 2 વાગે ઉઠવું એક અઘરું છે બાકી કાંઈ મુશ્કેલ નથી બાકી આવી જવાય ફાઇનલ વાત છે તો તમે બધા આવો અને ફૂલ બાકાજી કી બોલાવો અહીંયા આવીને ફૂલ બાકાજી કેટલા પગે લાગો ફરો કેટલા બધા ફોટા પાડો પોસ્ટ કરો અત્યારે વિડીયો બનાવો મોજ કરો ટૂંકમાં અત્યારે સેટ આવ્યા જો દેખાય છે જો બે અત્યારે સેટ આવ્યા એસ્થેટિક છે અમારા બે આ જગ્યાએ બાપુનું બધું હું ભેંસું ગાયું પછી ઘણું બકરા બધું હોય અત્યારે નથી એટલે અંદર રહી છે અહીંથી દૂધ પછી દૂધ દહીં બધું અહીંથી જ બને અને એ જાય ડાયરેક્ટ ઉપર અને નીચેથી આપણને આપે આપણને એટલે સોરી દાતાર બાપુની જગ્યા હોય ને એમાં આપે પછી કાંઈ તીથી બીથી હોય ને ત્યારે નીચે ત્યાં ખટારાઈ આવે
હું જ આવ્યો હતો એક દી કેમાં આવ્યો હતો ટ્રેક્ટરમાં આવ્યો હતો ત્યારે હું હિંમત હારી ગયો પણ નહીં આવી હતી એમ અને આ જગ્યા આપણે ફેરી જો આ એટલો પટ્ટો છે ને ફેરી છે અને અત્યારે ટાઈમ મળી છે ને તો હું તમને કૂવો બતાડી ઓલો કૂવો આપણે જાઉં એટલે બેટરી બચાવીને રહી ગઈ જો બેટરી લો થઈ જાય ને તો તમને નહીં જોવા મળે કૂવો બાકી હું તમને કૂવો બતાવી રાજા નવાબના વખતનો દેખાય છે ને ભેં દેખાય છે ને ગામડું જ આવી ગયું જો આ હું ગાયું ના ગૌશાળા નીચે ઉતરતા ઉતરતા પગ ધચકાઈ ગયો હોય કે હું થયું ખબર નથી પણ એટલું અહીંથી લઈને આવ્યું હતું દુખે બહુ ઓલું તમારે થઈ ગયું પગ ધરબાઈ ગયો તો પગ ધરબાઈ ગયો થાક્યો નથી હું આજ થાકવા થાક નથી લાગતો પગે નથી દુખતા કાંઈ નથી થતું ખાલી પગ ધચકાઈ ગયો એવું લાગે હા એ પગ ધરબાઈ ગયો તમારો તો એનું હું ઇલાજ કરું એનો કાંઈ મટી જાય આ ફેડું અત્યારે ઉતરવું કેમ ઈ હે અને જો ખાલી નજારો ચોખ્ખો હે ફૂલ રાતનો વ્યૂ અલગ હતો હા અને અત્યારનો વ્યૂ અલગ છે છે ને દાતાર આવો તો કંઈક આવું જોવા મળે ઘર બેઠા તો કંઈ થાય નહીં જસ્ટ વાવ નીચે આવતો ને જસ્ટ વાવ નેચરલ ગ્લો નેચરલ ગ્લો અને નેચર જુનાગઢની બ્યુટી બતાડું બેક કેમેરો કરીને જો તમે ખાલી કેમ હે જો ખાલી આમ રસ્તો બસતો ને ગાંડો ગણીને ગાંડો બનાવે પગમોલો આમ થોડોક થઈ ગયો ને ધચકાઈ ગયો ને એટલે થોડીક વાર લાગી ઓલા લોકો ક્યાં ના બેઠા છે કે અડધી કલાક જેવો અડધી કલાક 10-20 મિનિટ જેવું બેઠા છે 10-20 મિનિટ ત્યાં રાહ જોઈ છે પણ હવે પગ નવું થઈ ગયું તો શું કરું કૂવો આવશે હમણાં હા હવે મસ્ત કૂવો આવશે ત્યાં જોઈ કદાચ છે કે બુરી દીધો હોય તો કઈ ખબર નહીં આપણને તો કદાચ નથી તો જોઈએ હાલો સહી છે પણ પકડીમાં શું વિજય પાત્ર તારું કાંઈ હોય નથી જાતું બસ તો પછી આમાં એક કરીને વધતા જાય ને એમાં તકલીફ પડે હા એક તો પગની થઈ ગઈ ચિંતા થતી હતા તારે થઈ ગયું મારી જેમ એનું કારણ એવું ને થોડુંક બસ ખેંચાઈ ગયું અલા ડાવટ જમણી બાજુ ડાબી બાજુ બોથ મારે ડાબી જમણી બાજુનું થઈ ગયું ચિંતા થતા અહીંયા કોઈ ન હોય એલા ચાલો તમે જાઓ ધીમે ધીમે અમે આવી કાના લે કરે છે કાના એસ્થેટિક પર પછી આ જવો મને હું કાનો કાનામાં ફેરફાર થઈ ગઈ છે કા જેન્ડર ભરી ગયું કાના આ બધી જોઈ કે આ વર્ષો જૂની નવાબો બનાવેલી હવેલી છે તો એને નવાબી શોખ જાગી ગયા છે અને એ નવાબી શોખમાં હમણાં બધા કેને નહીં લાગે જા વાહ હું તો વિરાટ હિસાબે મોડો આવું છું પગ મચકોડાઈ ગયો મારા ભાઈ માનવામાં આવે છે કે આ 7મી સદીથી આ આયલી આવે આ નવાબી બને તો 7મી સદી છે એટલે આ તો ખોટું ફાકા એવું નથી 17મી સદી 7મી સદી નવાબ હતો એ આવવાનો હતો હજી તો મને મિસ કોલ માર્યો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં જાહેરાત કરતો આપણા જે જુનાગઢના નવાબ હતા ને જે પાકિસ્તાન ભાગી ગયા પકોડા હા ભગોડા સાલા આ એ બનાવ્યું બધું જોજો આ કોન્ટ્રોવર્સી થઈ ગયા બે ને બધી તકલીફ કાંઈ પડશે ન થાય બહુ સાચી વસ્તુ છે એ. લે જય દાતા અવાજ જો વાઇબ્રેશન એનો પ્રેમ પાત્રભાઈએ મારા જેકેટ ઉપાડ્યા એમ કે મને પગમાં દુખે છે તો ભાઈ પ્લીઝ મેં એને કીધું તો પાત્રભાઈ સમજી ગયા કે વિરાટભાઈને આપણે ઉપાડી લઈએ અને જો થેન્ક યુ પાત્રભાઈ ભાઈ થેન્ક યુ ઓપ્શન જ નથી કાંઈ બીજું થેન્ક યુ કાંઈ કા થેન્ક યુ બે ઓર એસ્થેટિક કારીગર એટલો હાઈલો જાય છે એસ્થેટિક સુરજને જોઈ લ્યો તમે તો આ ડેમ અને આ ડેમના વાંદરા આપણે પહોંચી ગયા છીએ હવે ક્યાં પહોંચી ગયા હવે નીચે આવે 50 હવે નીચે 50 પગથિયા આવે 50 પગથિયા ઘરે જાય ને ગરમ અરે પાણીમાં
પગ બલારીને 50 પગથિયા મોબાઈલ પડતા પડતા ચાલુ જ છે ચાલુ છે પણ મોબાઈલ પડતા પડતા રહી ગયો ઈ દુહા કરવાની વાત છે. ગારે બોલાઈ જાત પણ રહી ગઈ. આજે અમારા ભાઈની હાલત જો સમજો. આખા શરીરમાં મને ક્યાંય દુખાવો થતો નથી. આ એટલા અહીંથી લઈને અહીંયા સુધી થાય છે. ઓહો ખબર નહીં કેમ થાય છે પણ એવું ના હોય ભાઈ તો ટેવ ન હોય ને સમજો. લંગડા ત્યાગી ઓમકાર એને લંગડા ત્યાગી. જય ભાઈ તમારે મારા હાડા જોવા જ ભાઈ હે મારા હાડા ન જોયા હોય તો બતાવું તમે અહીંયા આવો સમજો છે ને ફાઈટર સમજો. અત્યારે ચડીને આવી ગયા તો ચાલો ફાઇનલી આવી ગયા હવે જાય ઘરે. હા લાવો પકડો. ટાટા કહી દો ટાટા બાય બાય સી યુ. બધા પોતાનું ધ્યાન રાખજો. બાય બાય સી યુ. ટાટા બાય બાય આવજો. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. અમે તો સુવા જઈએ. હોપ